હાજી, તો યુનિટ નંબર 3, એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. મસ્ત પાઠ છે, જોરદાર પાઠ છે. મને તો ગમે, કારણ કે હું પોતે એનજીઓ સાથે જોડાયેલો, એટલે પાઠ આખો એનજીઓ વાળાનો હોય તો મને તો મજા આવે. તમને ખબર નહીં મજા આવે કે નહીં આવે. લેટ અસ સી, જોઈએ. યુ મસ્ટ, આ પાઠમાં જ્યાં પાઠની શરૂઆત થાય છે પેજ નંબર 28 ઉપર, 28 નંબરનું પાનું, એટલે નેચરલ છે કે ડાબી બાજુએ હોય. બરાબર, જોવાનું પાઠની જ્યાં યુ તો પ્રી ટાસ્કમાં આપ્યું છે, યુ મસ્ટ બી ધ ચેન્જ ધેટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. તમારે આ દુનિયામાં જે પરિવર્તન જોવું હોય તેની શરૂઆત પોતાનાથી જ કરવી પડે. યુ મસ્ટ બી ધ ચેન્જ, તમારે જ પરિવર્તન બનવું પડે. ધેટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. ડુ યુ નો હુ હેઝ સેડ ધીસ સેન્ટેન્સ? આ વાક્ય કોણે કીધેલું ખબર છે કે સાહેબ નથી ખબર? એટલે તો અહીંયા છે, there are people, એવા લોકો છે ભારતમાં, who followed these words of મહાત્મા ગાંધી and જેમણે મહાત્મા ગાંધીના આ શબ્દોને ફોલો કર્યા છે અને ઇન્ફ્લુઅન્સ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર. ઇન્ફ્લુઅન્સનો અર્થ થશે પ્રભાવિત કરવું. મારું ગુજરાતી જરાક રસોઈ દીર્ઘની બાબતમાં કાચું. પ્રભાવિત કરવું, ધ લાઈવ્સ ઓફ મેની. એ લોકો પોતે પરિવર્તન બન્યા. એ લોકો પોતે, આપણને બહુ બધી ફરિયાદ હોય કે સાહેબ અમારા સ્કૂલમાં કદાચ અમારી સ્કૂલમાં સાહેબ ક્લાસરૂમ બહુ ગંદા છે, અથવા તો સાહેબ ટોયલેટ જે ખરા તે ક્લિયર નથી. તો બેટા તું સાફ કરવા માંડ. લે અમે તો આ બધા સારું જતા છે. તો જે તમે જે કરો છો તેના માટે પણ તો નથી જતા ને. અચ્છા, સમજી ગયા. બાળકો એટલા બધા ટેલેન્ટેડ છે ને, આપણે તને એમ અમુક કદાચ કે ને એકાદ લેક્ચર બંક મારેલો હોય, અમુક પાછા મિત્ર સાથે કદાચ મૂવી જોવા જતા રહ્યા હોય. હાઉસફુલ 5, 6, ખબર નહીં કયા કયા મૂવી આવતા છે. તો અઘરો ખેલ છે. તો કે ને એ લોકો ઘણા બધા લોકોના જીવનને પ્રભાવિત કરતા હોય. લેટ અસ રીડ અબાઉટ ટુ સચ પીપલ. આવા બે વ્યક્તિઓ વિશે ચાલો આપણે જરૂર અભ્યાસ કરીએ. હુ વિથ ધેર સ્મોલ ઇનિશિયેટિવ, એમણે પોતાના નાના નાના આવા કામોથી ચેન્જ ધ લાઈવ્સ ઓફ મેની, જેમણે કે ને કે બહુ બધા લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા હોય. નંબર 1 ઇઝ આબિદ સુરતી. વેસ્ટેજ ઓફ વોટર, પાણીનો બગાડ. વેસ્ટેજનો અર્થ થાય બગાડ. ઓફ વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇસ્યુઝ ઓફ ધ કન્ટ્રી ટુડે. ઇસ્યુઝ નો અર્થ થશે મુદ્દો. બહુ ગંભીર મુદ્દાઓમાંનો એક મુદ્દો છે પાણીનો બગાડ. આપણને બિલકુલ મતલબ ફરક નથી પડતો. આપણે પુષ્કળ પાણી બગાડતા હોઈએ. ઉપયોગમાં લેવાની વાત નથી કરતો, આપણે જે બગાડતા હોઈએ તેની વાત કરું છું. ગમે ત્યારે નળ આપણે ચાલુ રાખીને ગમે ત્યાં ફર્યા કરતા હોઈએ. પાણી જે ખરું તેને આપણે નહાવા માટે પાણીની ડોલ ભરવા મૂકી હોય કદાચ, તો તે પણ એમ ઉભરાઈ જાય. તો આપણે બેટા ડોલ ઉભરાય છે, હા જાઉં છું હવે થોડીક વાર. અરે થોડીક વાર રહીને જવો, નહીં તો નળ શું કામ ચાલુ રાખ્યો? એ ખબર જ નથી પડતી. બટ ધેર ઇઝ નો વન મેન, એક માણસ એવો છે, હુ ડિસાઇડેડ નિયમ પ્રમાણે want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide પછી ટુ વાળું ક્રિયાપદ આવે. એટલે આવે. To help people stop it by helping them single handedly. એકલો જ ભાઈ. ઉંમર જુઓ, નેટ પર સર્ચ કરશો તો ખબર પડશે 85 વર્ષની ઉંમર છે. 85. તમારા 45-50 વર્ષની ઉંમરના પપ્પા અત્યારે રાત્રે ઘરે આવે ત્યારે એમને જોવાનું કે એ કેટલા થાકી ગયેલા હોય. 45, આમની ઉંમર એમના કરતા ડબલ, ઓલમોસ્ટ ડબલ. એ માણસ, એને કોઈ એના રૂપિયા પણ નથી આપતું ભાઈ. કોઈ રૂપિયા નથી આપતું આના. પોતે જ માણસ હવે ઉંમર થઈ ગઈ, અને આ પ્લમ્બિંગ કામ જે ખરું તે જરાક બળ માંગે એવું કામ હોય. પેલા જે નળ ખોલવાનો ને એ બધું કે ને કે થોડુંક કે ને કે વધારે પડતું એ લોખંડી કામ એમ. એટલે માણસને લઈ, એ માણસને રૂપિયા એ પોતે આપે. તમારી પાસે રૂપિયા નહીં લેશે.
helping them single-handedly. Therefore, he is also known as one man NGO. આવું પ્રમુખ સ્વામી મહારાજ વિશે કહેવાય છે, વન મેન એનજીઓ. એકલે હાથે કે ને કે એમણે બહુ લાંબો સમય સુધી કે ને કે સમગ્ર ગુજરાતમાં કે સમગ્ર ભારતમાં નહીં પણ વિશ્વભરમાં એમણે કંઈક આઈ થિંક મેં આપણા જ્ઞાન વસલદાસ સ્વામીના મોઢેથી આંકડો સાંભળ્યો હતો, 1300 જેટલા કેમ્પસ ઉભા કર્યા. એમાંનું કે ને કે 2 તો બારડોલીમાં છે. એક સરસ મજાનું પેલું આપણા લિનિયર બસ સ્ટેશનની પાસે કે ને કે મોટું છાત્રાલય છે. બીજું આપણું સ્વામિનારાયણનું મંદિર છે, જોરદાર. અઘરો કેસ છે. The writer, artist and cartoonist Abid Surti wages war. Wages war નો અર્થ થશે વોર એટલે યુદ્ધ. હા સાહેબ, વોર 3 બસ એમાંથી ઊંચા નહીં આવે. યુદ્ધ છેડવું. અગેન્સ્ટ વોટર વેસ્ટેજ, પાણીના બગાડ સામે એમણે યુદ્ધ છેડ્યું છે. પાણીના બગાડ સામે એમણે ચળવળ ચાલુ કરી છે. એવરી સન્ડે, દર રવિવારે, ધીસ નેશનલ એવોર્ડ વિનર, હલો ભાઈ આલતુ ફાલતુ માણસ નથી આ, નેશનલ એવોર્ડ વિજેતા વ્યક્તિ છે. વોક્સ અરાઉન્ડ ધ હોમ્સ ઇન મુંબઈ, મુંબઈની શેરીઓમાં, ગલીઓમાં, અપાર્ટમેન્ટમાં, મોટી મોટી બિલ્ડિંગોમાં જાય અને ત્યાં જઈને ટિંગ ટોંગ, હું છે બેન તમારે ત્યાં કઈ નળ ગળે છે, હું રિપેર કરી આપીશ. જ્યારે એને થોડી ખબર છે કે આ માણસ કોણ છે, એને થોડી ખબર છે. વોક્સ અરાઉન્ડ હોમ્સ ઇન મુંબઈ એન્ડ ફિક્સિસ, એ ફિક્સ કરે છે, રિપેર કરે છે. લીકિંગ ટેપ્સ, ટેપનો અર્થ થાય નળ. ટુ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર, પાણીનું એક એક ટીપું બચાવવા માટે એ ભાઈ કે ને કે મહેનત કરે છે. વન્ડરફુલ આઈડિયા, ઇઝન્ટ ઇટ? અદ્ભુત કહેવાય, જોરદાર, બરાબર ને? આબિદ સેઝ, આબિદ સાહેબ કહે છે, ઇફ આઈ કેન યુ કેન, જો હું કરી શકું તો તમે પણ કરી શકો. પાણીનો બગાડનો અટકાવો. આપણે નહીં કરતા હોઈએ, આપણે પાણીનો બગાડ કરતા હોઈએ. દરવાજો બંધ કરતા રહેજો. હેવ યુ હિયર્ડ, આ એક બીજો ઇન્સિડન્ટ આપ્યો છે. ધ મધર ઓફ ઓર્ફન્સ, ઓર્ફનનો અર્થ થાય અનાથ. સદનસીબે આપણા સિટીમાં અનાથ આશ્રમ નથી. સદનસીબે આપણા સિટીમાં અનાથ આશ્રમ નથી. પણ આજે જ મેં રેકોર્ડિંગ કર્યું, આજે જ સવારે રેકોર્ડિંગ કર્યું. એકદમ પહેલો જ વિડીયો નીકળે, પહેલો જ વિડીયો આજે સવારનો. આ નાનકડું બચ્ચું, કદાચ એ રમતું હશે, રમતું હશે, રમતું હશે. કામ તો નહીં જ કરતું, એ ભરે છે તગારાની અંદર. એ જો કદાચ બ્રાઇટનેસ ઓછી હોય તો બ્રાઇટનેસ વધારી દે. એ મૂક્યું, એ ઊંધું વળ્યું, એ મૂક્યું. રમે છે, રમે છે, મજૂરી નથી કરતું એ નાનકડું. એ જો બાજુનું જ છે. કાલે લાઈવ જોઈ લેજે, કાલે લાઈવ જોઈ લેજે આ છોકરાને, ત્યાં રમતું હોય છે. મજૂરી નથી કરતું, મજૂરી નથી કરતું. આ એ રમે છે, પણ એની રમત આ છે, એની રમત આ છે. આપણે પ્લે પેનમાં મૂકતા હોઈએ બચ્ચાને, અને પ્લે આ જ છે જે પેઇન વાળું છે. આનું પ્લે પેઇન વાળું છે. પ્લે પેન ને નર્સરી ને આવું બધું આવે ને, આનું આવું કામ ચાલે છે. અઘરો ખેલ. કદાચ ત્યાં બધું કે ને કે કન્સ્ટ્રક્શન ચાલતું હોય તો ત્યાં કદાચ એને વાગી પણ જાય, ને વાગ્યું હશે પણ અથવા તો વાગશે પણ ફ્યુચરમાં. અઘરો ખેલ છે. આપણે બધું મળે છે ને એની મસ્તી છે, મળે છે એની મસ્તી છે. ઓર્ફન, ઓર્ફન આની જે સ્ટોરી છે તો બહુ જ ભયંકર. ફિલ્મ બનેલી છે આના પરથી, આના પરથી ફિલ્મ બનેલી છે. આ બેન પરથી મરી ગયા ગયા વર્ષે. મી સિંધુતાઈ સપકાલ, મરાઠી મૂવી છે. એવો કયો સુપરસ્ટાર છે જે આની સાથે ફોટા નથી પડાવ્યા?
આને નથી પડાવ્યા. અમિતાભ બચ્ચન આની સાથે આવીને ફોટા પડાવે, આમિર ખાન આની સાથે આવીને ફોટા પડાવે, રાષ્ટ્રપતિ સાથે ફોટો છે. કયો સુપરસ્ટાર છે તમારો ફેવરિટ જે આની સાથે મહારાષ્ટ્રમાં જ રહેતા હતા, મરાઠી? આપણને ખબર પણ નહીં હોય. નેટ પર સર્ચ તો કરો તમે. જબરજસ્ત ભયંકર સ્ટોરી, ફિલ્મ બની ગયા આના પર તો. એની પણ સ્ટોરી જોવા જેવી છે. સિંધુમતી સપકાલ, સાહેબ તમે અલગ નામ બોલેલા, સિંધુ તાઈ, એ પણ આવેલું છે કશે, સિંધુ તાઈ. સિંધુ તાઈ, તાઈ એટલે મમ્મી મરાઠીમાં, એવું જ આવે ને. આઈ, આઈ, તાઈ એટલે તાઈ નો અર્થ શું થાય? બધું હરખું હરખું લેવાની. સિંધુમતી સપકાલ ઇઝ અ સોશિયલ વર્કર, સામાજિક કાર્યકર છે. હું 3 એનજીઓ સાથે જોડાયેલો. મને અમુક લોકો પૂછે કે તમે 3 એનજીઓ સાથે જોડાયેલા, એમાં તમને મળે હું? મેં કીધું રાવા દે બેટા, તારા કોર્સની બહારનો સિલેબસની બહારનો સવાલ છે તારા માટે. મેં 15 વખત બ્લડ ડોનેશન કર્યું, શું મળે? લોકો રૂપિયા ધરે, 500 1000 રૂપિયા ધરે. સાહેબ અમારા, મેં કીધું આવે જ નહીં આમાં. એમાં મેં શું કર્યું, લોહી તો ક્યાં ઓટોમેટિક બને છે, એમાં મારે કઈ કરવાનું આવતું? સાહેબ તમે આવ્યા ને એમ, મેં કીધું રાખ, તને કામ લાગે. આજ દિન સુધીમાં 15 વખત મેં બ્લડ ડોનેટ કર્યું, એક પણ વખત કોઈ પાસેથી રૂપિયા નથી લીધા. એમાં હું રૂપિયા લેવાના લા યાર? રક્તદાન, દાનમાં કઈ રૂપિયા થોડા લેવાના હોય, એને દાન થોડું કહેવાય. હુ હેઝ એડોપ્ટેડ, એડોપ્ટ એટલે દત્તક લેવું, દત્તક લેવું. મોર દેન, દત્તક શબ્દ અલગ છે, સાવકો છોકરો કે સાવકી છોકરી એ અલગ છે. એક સપોઝ કરો કે ભાઈ પુરુષ છે, એને એક સ્ત્રી સાથે લગ્ન કર્યા, એ બેનાથી એક બાળક થયું. સપોઝ કરો કે પછી પછી પેલી બેનના, પેલી જે મમ્મી હતી એનું કદાચ ડેથ થઈ ગયું અથવા તો છૂટા પડ્યા, જે કંઈ પણ હોય તે, પછી પેલા ફાધરે બીજા મેરેજ કર્યા, તો પેલી એની સાવકી દીકરી થઈ. કનેક્શન તો ખરું પણ ડાયરેક્ટ નહીં, ઇનડાયરેક્ટ કનેક્શન. તો એ સાવકી પુત્રી થઈ. એક હસબન્ડ છે, એક વાઈફ છે, એમને બાળકો નથી થતા, એટલે કોઈ બીજાનું બાળક, કે ભાઈ આ અમારો દીકરો કે આ અમારી દીકરી, એવી રીતે થોડું કોઈ આપી દે, આપે. જેમ આવું કોઈ હોય ને તો એવી રીતનું હોય. એ લોકો મોટે ભાગે પોતાના ઘરનું બાળક દત્તક લેવાનો આગ્રહ રાખે કે ભાઈ આપણું પોતાનું છે એમ. હું એક ફેમિલી એવું ઓળખું છે કે એ લોકો 3 ભાઈઓ છે, તેમાં 2 ભાઈને ત્યાં બાળકો છે, એકને ત્યાં નથી. તો એ લોકોએ અંદર અંદર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સાથે એવો નિયમ બનાવેલો કે છોકરાઓએ બધાને પપ્પા કહીને જ બોલાવવાનું, હું કે બધી સ્ત્રીઓને મમ્મી કહીને જ બોલાવવાનું. હું ગૂંચવાયા કરું, મેં કીધું મને સમજાતું નથી કે આમાં તમારામાં આના મમ્મી કોણ એમ. એટલે પછી એ લોકો એક દિવસ કે ને કે છોકરાઓ પણ નહીં હતા ને, એક બેને મને શાંતિથી કીધું કે તનભાઈ આમાં એવું છે ને કે અમારા આ જે જેઠાણી જે ખરા ને એમને બાળકો નથી એમ કે પેલા પેલા જે 2 દીકરા મારા અને આ જે ખરા ને તે આમના, એમને નથી. એટલે અમે ઘરમાં એવી પદ્ધતિ રાખેલી કે છોકરાઓએ બધાને પપ્પા કહીને જ બોલાવવાનું અને બધાને મમ્મી કહીને જ બોલાવવાનું. મોટા પપ્પા અને મોટી મમ્મી તમે આમ શબ્દ પ્રયોગ કરતા હોય છે, આમાં એ નાના અને નાની ને પપ્પા, મોટા પપ્પા એ સિસ્ટમ જ નહીં, પપ્પા પતી ગયું. અને પેલા લોકો પણ કે ને કે એ જ રીતે બાળકોને ટ્રીટ કરે એમ. કઈ પણ ખર્ચો હોય તો કે ને કે પોતાના તરફથી લેવું ભાઈ, એ રીતનો નિયમ રાખેલો. મેં કીધું આ જોરદાર એમ. આ 3 તો સગા ભાઈ જ. પેલા જે 2 જે ખરા તેમાં 2 પણ સગી બેન હતી અને એક કઈ રિલે એવી રીતનું હતું, એટલે એ લોકો આ રીતનું રાખેલું. દત્તક લેવાની પદ્ધતિ જ નહીં મળે. મેં કીધું આ સારું, જોરદાર છે. મોર ધેન 1000 ઓર્ફન ચિલ્ડ્રન. આપણા ઘરમાં આપણા મમ્મી વેકેશનમાં તમને કેવી રીતે સહન કરે ને તે જ જાણે. આજથી બધી મમ્મીઓએ રાહતનો શ્વાસ લીધો છે. હસ, આજથી હવે હવારથી શાંતિ, જા. અમારા સાંઈરામ દવે કહે ને તે બહુ જોરદાર બોલે એમ, એ ખતરનાક બોલી કાઢે અમુક વખતે એમ. કે બાળકોની બાબતમાં એવું છે ને કે જે માનતાના છે, જે માનતાના છે એ માનતા નથી.
પેલા બાળકો નહીં થતા હોય ને તો બહુ માનતા રાખે કે ભગવાન અમે કે તમને પેલું ચાલતા મંદિરે જવું, તમને ચુંદડી ચડાવું, અહીંયા ધજા ચડાવું, અહીંયા કે 7 નાળિયેર રમતા મૂકવું, બધી ભલી ભલી માનતા રાખે. આપણામાંથી એવો રાખીએ ભગવાન મને તમે 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં 90% આવી જાય. તારો બાપ તને 90% આપવાનો? 90% વાળી આવી લાગી? એમ 90% આવે. એટલે પેલું જે સાંઈરામ દવે જે અમારા કે એમ જે માનતા ના છે, જે માનતા ના છે એ સાહેબ માનતા નથી સાલા એ. નહીં સમજાયું? હજુ નહીં સમજાયું? હોમવર્ક. મમ્મી પપ્પાને કહીને પૂછો કે આજે સાહેબ એવું કહેતા હતા કે જે માનતા ના છે તે માનતા નથી એમ. અઘરો ખેલ છે, અઘરો ખેલ છે. આને 1000 બાળકો દત્તક એને લીધેલા, જેનું કોઈ નહીં. એને કીધેલું આઈ એમ ધેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન. જેનું કોઈ નથી તેના માટે હું બેઠેલી છે, આવી જા. રામનાથ શાસ્ત્રી કે એવું કંઈક સમથિંગ જે ખરા, એક ધર્મગુરુએ આના પર આખું કે બહુ મસ્ત લેક્ચર આપેલું. સાંભળો તમે, જે લોકોને ઇંગ્લિશ 2 4 5 7 જણા જેને ઇંગ્લિશ થોડું ઘણું સમજ પડે છે ને, તમે સાંભળજો. આઉટસ્ટેન્ડિંગ સ્પીચ છે. રામનાથ શાસ્ત્રી, કદાચ જો મારી ભૂલ નહીં થતી હોય તો. રામનાથ સ્વામી, રામનાથ સ્વામી, રામનાથ સ્વામી. અને એ શાના વિશે? સિંધુ નામ કદાચ આમ તેમ હશે પણ આવી જશે. કેસરી કલરના કપડા એમણે પહેરેલા છે. એ વિડીયો છે આ રહ્યું. યસ. કોણ છે? રાધાનાથ સ્વામી, રામનાથ સ્વામી ની. ચેક કરજો. આ વિડીયો જે ખરો તે ધ સ્ટોરી ઓફ સિંધુ તાઈ સપકાલ, રાધાનાથ સ્વામી. 12 મિનિટનો વિડીયો છે. આઉટસ્ટેન્ડિંગ વિડીયો છે, આઉટસ્ટેન્ડિંગ. જે એમની સ્પીચ છે, જે કે ને કે બહુ જોરદાર. આ જોજો શાંતિથી, ફેસબુક પર છે. રાધાનાથ સ્વામી અને ફોરેનમાં કોઈ જગ્યા પર કહે છે 9 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયેલા. 19 વર્ષની ઉંમર સુધીમાં સી હેડ 3 સન્સ, 3 બાળકો 19 વર્ષની ઉંમર સુધીમાં. બાકીનું સ્ટોરી જાતે જોઈ લેજો, બાકીની સ્ટોરી જાતે જોઈ લેજો, બાકીની સ્ટોરી જાતે જોઈ લેજો. જોરદાર. કેવી રીતે એને મારી નાખવાનો ભયંકર પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યાર પછી એ બચી ગયેલી. મસ્ત સ્ટોરી છે. હર લાઈફ સ્ટાર્ટેડ એઝ બીઇંગ એન અનવોન્ટેડ ચાઇલ્ડ. છોકરી એ જમાના પ્રમાણે છોકરી જોઈતી નહીં હતી અને છોકરી આવી કે આ કાં હાલા યાર, આને કોણ કે ને કે આપણે તો છોકરો જ જોઈએ, આપણે તો છોકરો જ જોઈએ. એટલે અનવોન્ટેડ ચાઇલ્ડ તરીકે એની જિંદગી શરૂ થઈ. પપ્પાને કદાચ દીકરો જોઈતો હતો અને આવી ગઈ દીકરી, એટલે લોચો પડી ગયો આમાં તો. હર હસબન્ડ, હું પપ્પા કેમ બોલ્યો કારણ કે અહીંયા આપ્યું છે. એનો પતિ જે હતો એબેન્ડન્ડ હર. એબેન્ડન્ડ શબ્દનો અર્થ થશે તરછોડવું, છોડી દેવું. હર વેન સી વોઝ 9 months પ્રેગ્નન્ટ, 9 મહિનાની પ્રેગ્નન્સી એને હતી, ત્યારે એને છોડી દીધી. લગ્ન થયા એના 9 વર્ષની ઉંમરમાં જ, અને ત્યારબાદ પ્રેગ્નન્સી રહી. અને ત્યાર પછી કંઈક 9મો મહિનો ચાલતો હતો, જ્યારે કે ને કે સ્ત્રીને સૌથી વધારે કાળજીની જરૂર હોય. ગમે ત્યારે ડિલિવરી થઈ શકે, બાળક આવી શકે, ત્યારે એના હસબન્ડે એને છોડી દીધેલી. એમને એમ નહીં છોડેલી, એને પેટમાં લાત મારી દીધેલી. અને એ જે ખરો ને તેને કોઢારમાં નાખી આવેલો. એ રાધાનાથ સ્વામી આખી સ્ટોરી કીધી છે, કારણ કે રાધાનાથ સ્વામી એની સાથે મળેલા સિંધુમતી સપકાલને, અને એની આખી સ્ટોરી જાણેલી.
કોઢારમાં જ્યાં બધા ગાય ભેંસ બાંધી રહી ને ત્યાં નાખી આવેલો એને. કેમ? તો કે એવું આપણે બતાવી દઈશું કે એ કામ કરતા કરતા અહીંયા બેભાન થઈ ગયેલી અને ગાય ભેંસના પગની નીચે આવીને મરી ગયેલી. પણ આહો માં અને ગાય હો માતા. ગાયે એને જોઈ હશે ને એને ગાયને સમજાઈ ગયું કે આ શું છે. પછી પેલો પાછો જ્યારે ગયો કે કદાચ જો હજુ કંઈક જો એવું લાગે ને તો હું એને એકાદ બે લાત મારીને મારી જ નાખું એમ. ગાય એની ઉપર ઊભી રહેલી, મતલબ કે ઉપર એટલે એને શું કહેવાય કવર કરીને ઊભી રહેલી અને ની પેલાને પાસે આવવા દીધેલો. એ રાધાનાથ સ્વામીના મોઢે જ આખી મેં સ્ટોરી સાંભળેલી છે, એ વિડીયોમાં જ સાંભળેલો છે. જોજો તમે, મજા આવશે. કે જે પોતે અનવોન્ટેડ ચાઇલ્ડ હતું, બાળક કે ને કે મતલબ આ મરી જાય તો સારું, એનું બચ્ચું આવ્યું તેને હો કે ને મારી નાખવાના ને એને પોતાને પણ મારી નાખવાના પ્રયત્નો થયા. એને કેવી રીતે, આ તો આંકડો બહુ જૂનો છે. આ ચોપડી જે ખરી 17/1/2017 ઉપર તારીખ લખેલી છે, ચેક કરજો તમે કદાચ જોઈ હોય તો. હે અહીંયા એ ત્યારની વાત છે. આ તો અહીં અહીંયા એ તારીખ લખેલી છે 17/1/2017. આ તો 2017 ની, અને એનું ડેથ તો અત્યારે ગયા વર્ષે થયું. ઓરિજિનલ આંકડો 1,500 થી ઉપર છે. 1,500 બાળકોને એક પણ રૂપિયો લીધા વગર રોજ સવારે ચા નાસ્તો કરાવવાનો, રોજ બપોરે એમને જમાડવાના, રોજ સાંજે જમાડવાના, 1,500 બાળકોના કપડા, 1,500 બાળકોને રહેવાની વ્યવસ્થા, એ લોકોની નાહવાની વ્યવસ્થા, બધું જ કરવાનું. ને તે પાછા કોઈ એક સરખી મેન્ટાલિટી વાળા નહીં હોય. રસ્તા પર રખડતું કોઈ પણ બાળક હોય, અનાજ છે ને કે ચાલ તું મારી સાથે ચાલ. બધા અલગ અલગ ખોપડીના ભેગા થયેલા હોય ત્યાં. તેને બધાને એક સાથે રાખવાના, 1,500 માણસોના કે ને કે વાસણ ધોવાના, 1,500 માણસોના કપડા ધોવાના. ખાવાના ખેલ નથી, ખાવાના ખેલ નથી. When she was 9 months pregnant, she had to beg on the street to survive. Survive એટલે ટકી રહેવું, અસ્તિત્વ ટકાવવું. એને શેરીમાં ભીખ માંગવી પડી. એન્ડ રિયલાઇઝડ અબાઉટ ધ કન્ડિશન ઓફ ધ ઓર્ફન ચિલ્ડ્રન. એ તો ત્યાં જાય, જુએ તો ખબર પડે કે આપણા સિટીમાં કે નહીં, કે આપણા સિટીમાં જે એરિયામાં આપણે રહીએ છીએ તે અલગ એરિયા છે, બીજો એરિયા પણ છે. આપણા સિટીનો કે નહીં કે બીજો એક ફેસ પણ છે જે આપણે નથી જોયો કોઈ દિવસ. ઝુંપડપટ્ટી વિસ્તારમાં આપણે ગયા જ નથી. આ જે મેં તમને બતાવ્યું તે આજ દિન સુધીમાં જોયેલું. પેલો તો એની બાજુમાં રોજ રોજ આવે છે. આ કાર્યક્રમ 1 મહિનાથી ચાલે છે. જોઈ લો બેટા, બાજુમાં આપણી એક્ઝેક્ટ બાજુમાં. અને મેં જ્યારે આ રેકોર્ડિંગ કર્યું ત્યારે કે નહીં કે હું આપણે બિલ્ડિંગની અંદર જ હતો. ત્યાંથી બીજા એક બેને જોયું, એમણે પછી મને કીધું કેતનભાઈ જુઓ ને, એમ કે મેં કીધું આ રેકોર્ડિંગ કરું, મારે બતાવવા કામ લાગશે. આ મારા છોકરા માટે મેં રેકોર્ડિંગ કરેલું છે કે જો આ પરિસ્થિતિ છે, તને બધું વધારે પડતું મળે છે. મારતાને તો બહુ જ એક્સ્ટ્રીમ લેવલ પર બધું એકનો એક જ, એટલે એને તો બહુ જલસા છે. મળે છે તેની મસ્તી છે. હર સર્કમસ્ટન્સીસ નો અર્થ હશે સંજોગ. forced her to lose courage. એના સંજોગો એવા હતા કે હિંમત હારી જવાય. and succumb to the adverse situation. succumb શબ્દ શરણાગતિ સ્વીકારવી. આવી એડવર્સ સિચ્યુએશન, આવી મુશ્કેલ ભરી પરિસ્થિતિ સામે ભાઈ કોઈ પણ શરણાગતિ સ્વીકાર લે કે ભાઈ હવે મરવા સિવાય કોઈ રસ્તો જ નથી. એટલે સુધી કે આ બધું છોડીને પતિએ તો કે ને કે મારી જ નાખેલી હતી, ઓલમોસ્ટ બચી ગઈ. અને તે જ કોઢારમાં એ જ ગાયની નીચે જ એને બચ્ચું પણ કે ને કે જન્મેલું, એનું છોકરી જન્મેલી. રાધાનાથ સ્વામીએ કીધું એ છોકરીને ભણાવી ગણાવીને એને ડોક્ટર બનાવેલી. આજની તારીખમાં બધું હેન્ડલિંગ કરે છે. રાધાનાથ સ્વામીના મોઢે સ્ટોરી સાંભળજો, બહુ જોરદાર છે. ઇંગ્લિશમાં છે પણ જે ફીલ સાથે રાધાનાથ સ્વામી કે છે ને, લેંગ્વેજમાં કે શબ્દોમાં સમજ નહીં પડશે પણ ભાવ સમજાઈ જશે, ભાવ સમજાઈ જશે. રાધાનાથ સ્વામી જ્યારે એમને મળવા ગયેલા ને ત્યારે પણ એક એવી રીતે એમની સાથે કે છોકરી હતી એમ.
અને રાધાનાથ સ્વામીએ છેલ્લે કે ને કે પૂછેલું એને કે હુ ઇઝ ધીસ ગર્લ, ત્યારે સિંધુમતી સપકાલે કીધેલું ધીસ ઇઝ માય ડોટર હુ વોઝ બોર્ન અંડર ધ કાવ, જે ગાયની નીચે જન્મેલી તે આ મારી દીકરી. એવો અઘરો ખેલ. બટ સિંધુ તાઈ ઇમર્જ સ્ટ્રોંગર વિથ એવરી ડિફિકલ્ટી સી ફેસ. જે મુશ્કેલી આવી એમાંથી વધારે મજબૂત બનીને આગળ નીકળ્યા. આપણે તો કે ને કે નાઈ લટકી જવાના, સુસાઇડ, મરી જા, તું મરી જ જા અલા સાલા. પરીક્ષામાં નાપાસ થયા કે ઓછા માર્ક આવ્યા, હું મરી જવાનો, મરી જા જા જા. પેલી એ ના પાડી દીધી, હું મરી જા, તું જા અલા યાર. સાલા વાલી ગભરાય, વાલી ગભરાય. સાહેબ તમે છે ને એને કહેતા નહીં તો મેં કીધું કેમ શું થાય સાહેબ એને કઈ કરી. અરે તમારે તો કઈ કરે એવો નથી, જે કરવાનું છે તો કરતો નથી, તો જે નથી કરવાનું તે કરી નાખે એમ. આવી લાયકા કઈ કરી બેસશે, નથી કરતો એની તો તકલીફ છે. Today she proudly says, I am there for all those who have no one. જેનું કોઈ નથી એના માટે હું બેઠેલી છું. અને મજાની વાત એ છે કે પછી તો કે ને કે આવી રીતે કાફલો બનાવતી સ્મશાનમાં રહેતા, સ્મશાનમાં રહેતી, રોજ રાહ જોતી કે આજે કોઈ મરે, આજે કોઈની ચિતા સળગે તો એ ચિતાના લાકડા જે ખરા તે ભેગા કરીને પેલી ખીચડી જે ખરી, કદાચ કોઈને ખબર હોય, કાચી ખીચડી, ચોખા અને દાળ જે ખરા, જો આજે કોઈ મરે, આજે કોઈની ચિતા સળગે, આજે કોઈક મરેલું જો અહીંયા લાશ આવે તો એની સાથે પેલી ખીચડી આવશે કાચી, ચોખા ને દાળ, તો એ ચોખા ને દાળ હું ભેગા કરા અને જે ચિતા સળગતી હશે એની ઉપર જ હું કે નહીં કે રાધાનાથ સ્વામીના વિડીયોમાં છે બધું, સાંભળજો. અને ઇન્ટરનેટ પર પણ પુષ્કળ વિડીયો છે, કદાચ વિવેક બિંદ્રાએ પણ એમનો વિડીયો બનાવેલો હતો. પછી એક દિવસ એને વિચાર કે આલા આ તો કઈ જિંદગી છે, કોઈ જિંદગી છે આલા. ચિતા સળગતી હોય તેના પર મારે કે ને કે રાંધીને કે ને કે એવું બધું ખાવાનું એમ, પણ તો છતાં એ કે ને કે ટકી રહી. અત્યારે હર્ષા ભોગલે બહુ મસ્ત વાત કરી, કોમેન્ટેટર છે કે લાઈફ ઇઝ નોટ લાઈક 2020 જે તમે લોકો માનો છો. જીવન 2020 જેવું નથી, ફટાફટ ફટાફટ એવું રીતનું નહીં હોય. લાઈફ ઇઝ લાઈક અ ટેસ્ટ મેચ. That's why we have the second inning in test match also. ટેસ્ટ મેચમાં બીજી ઇનિંગ કેમ હોય? આના માટે જ હોય કે બેટા હજુ પૂરું નથી થયું, એક દાવ પૂરો થયો, હજુ બીજો બાકી છે, બીજો બાકી છે, હજુ હજુ જીતવાના ચાન્સ છે. એનીવે અને આ જીતી, આ બેન જીતી, શું કહેવાય, રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ મળ્યો, પદ્મશ્રી ને બધું. પછી તો એવોર્ડ ના તો પછી ઢગલા થાય. આપણે એવોર્ડ માટે કામ કરીએ છીએ એટલા માટે એવોર્ડ નથી મળતા. જે એવોર્ડ માટે કામ નથી કરતા, પાછો રિપીટ કરું છું, જે એવોર્ડ માટે કામ નથી કરતા ને એને એવોર્ડ મળે છે. આપણને તો હું કે ને કે કોઈને પેલી 2 પાણીની બોટલ આપું કે 4 બિસ્કિટના પેકેટ આપું અને ફોટા પાડીને હું ઇન્ટરનેટ પર મૂકું ને હું ફેમસ થઈ જાઉં, એવી રીતે થોડા થાય. એલા અઘરો ખેલ છે, અઘરો ખેલ છે. અરુણ કૃષ્ણમૂર્તિ, આ પેરેગ્રાફ એક ખાલી આપણે જોઈ લઈશું, આ ઇન્ટ્રોડક્ટરી પેસેજ ઉપર આપેલો છે. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 યર્સ ઓલ્ડ. હલો, 17 વર્ષનો હતો, તમારાથી 2-3 વર્ષ જ મોટો. અને ત્યારે ભાઈએ વેન હી ફાઉન્ડેડ ધ એનજીઓ, ફાઉન્ડેડ નો અર્થ થાય સ્થાપના કરવી. સ્થાપના કરવી એટલે ટુ ફાઉન્ડ, ફાઉન્ડેડ, ફાઉન્ડેડ. સર ફાઉન્ડ એટલે શોધવું નહીં થાય? નાઇસ ક્વેશ્ચન. શોધવું એટલે ફાઇન્ડ, ફાઉન્ડ, ફાઉન્ડ. સ્થાપના કરવી એટલે ફાઉન્ડ, ફાઉન્ડેડ, ફાઉન્ડેડ. એનજીઓ, એનજીઓ, એન જીઓ, નોન ગવર્નમેન્ટ, અને ઓ એટલે ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશન. 10 વખત લખી નાખવાનો. બિન સરકારી સંસ્થા. હું પોતે 3 એનજીઓ સાથે જોડાયેલો છું એટલા માટે મને ખબર છે. બરાબર કે સાહેબ એટલે એનજીઓ માં જોડાઈ તો એટલે આપણને શું મળે, આપણને શું ફાયદો? તું રાવા દે, તું રાવા દે બેટા. તને મને શું મળે? એને એનજીઓ માં નહીં જોડાવાનું. હું શું આપી શકું? એ લોકોએ એનજીઓ માં જોડાવાનું, એ લોકોએ એનજીઓ માં જોડાવાનું હોય.
એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, અને હાઇલાઇટ કરવાનું, અને હાઇલાઇટ કરવાનું EFI. આ જેનો લોગો ક્યાં અટકેલો હતો? લોગો મેં જોયો ને આપણે સ્ટાર્ટિંગમાં મૂક્યો. યસ, આ એનો લોગો છે, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બિગિનિંગ વિથ ટર્ટલ વોક, આ એક સંસ્થાનું નામ છે. શરૂઆતમાં એને જે સંસ્થા બનાવેલી હતી એનું નામ ટર્ટલ વોક આપેલું હતું ભાઈ. મૂવ, એક એવી ચળવળ ટુ સેવ ટર્ટલ એગ્સ. ટર્ટલ એટલે કાચબો. કાચબાના ઈંડા જે ખરા તે બચાવવાના, અને યંગ હેચલિંગ્સ, હેચલિંગ નો અર્થ પણ થશે આ ઈંડા, અને આનો અર્થ થશે હેચલિંગ એટલે બચ્ચા. ઇન ચેન્નાઈ, ચેન્નઈમાં એને ચાલુ કરેલું હતું. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યુન્ટિયર્સ, વોલ્યુન્ટિયર્સ નો અર્થ થાય સ્વયંસેવક, હેવ ક્લીન્ડ બીચીસ, એમણે દરિયા કિનારાઓ સાફ કર્યા છે. એન્ડ વેરિયસ વોટર બોડીઝ, વોટર બોડીઝ નો અર્થ થાય જળાશય, અને વેરિયસ નો અર્થ થાય વિવિધ, અલગ અલગ. એમણે અરુણ અને એના સ્વયંસેવકોની જે ટીમ ખરી એમણે કેટલાય દરિયા કિનારાઓ સાફ કર્યા છે. એમ આપણે આપણા એરિયાની જે નદી હોય તે જરા જુઓ, આપણા એરિયાનું તળાવ હોય તે જુઓ કેટલું ગંદુ છે. એ આપણને સાફ કરવાનું હોય. આપણે એ બધું છોડો નહીં, એલા આપણે આપણું બેગ સાફ કરો અને આપણે આપણો રૂમ સાફ કરો તો બહુ છે આપણે તો. બરાબર. ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુડુચેરી, એ લોકો આટલા બધા સિટીઓમાં પોતાનું કામ ફેલાયું છે. ધ ટીમ ક્લીન્સ લેક. વોટ ડીડ અરુણ્સ ટીમ ડુ, અરુણની ટીમ શું કરે છે? અરુણની ટીમ લેક્સ એટલે કે તળાવ સાફ કરે છે, બીચીસ એટલે કે દરિયા કિનારા સાફ કરે છે, ઝૂસ એટલે કે પ્રાણી સંગ્રહાલય સાફ કરે છે, પ્લાન્ટ્સ ટ્રીઝ વૃક્ષારોપણ કરે છે, એજ્યુકેટ્સ પીપલ લોકોને સાક્ષર કરે છે, લોકોને શિક્ષિત કરે છે, થ્રુ સ્ટ્રીટ પ્લેઝ, એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. શેરી નાટક કરે. સ્વાધ્યાય પરિવાર વાળા કદાચ તમે જોયા હોય, અત્યારે ગોકુળ આઠમ આવશે ત્યારે કદાચ સ્વાધ્યાય પરિવાર વાળા શેરી નાટક કરવા માટે આવતા હોય છે. ઓલ ઓવર વર્લ્ડમાં કરે છે, ઓલ ઓવર વર્લ્ડમાં કરે છે. મેં પણ કેટલા વર્ષો સુધી શેરી નાટક કર્યા છે. એમાં કોઈ રૂપિયા નહીં આપે તમને ભાઈ, તમે કઈ લેવા નથી જતા, તમે કઈક આપવા જાઓ છો, તમારી એનર્જી આપવા જાઓ છો, તમારી એફિશિયન્સી આપવા જાઓ છો. સ્વામિનારાયણ સંપ્રદાય વાળા એ પણ વચ્ચે કે ને કે બહુ વખત પહેલા 8-10 વર્ષ, અત્યારે ચાલે છે કે, એટલે સ્વામિનારાયણ સંપ્રદાય તો ચાલે છે પણ એ રીતના શેરી નાટક ચાલે છે કે કેમ તો મને ખબર નથી, પણ એ લોકોએ વ્યસન મુક્તિ માટે શેરી નાટક કરેલા હતા, એ મેં જોયેલા છે. અઘરો ખેલ છે. આપણે તો કે ને નાટક, આપણે બીજા બધા નાટકમાંથી ઊંચા આવે પેલું જ આપણે તો હવે એક જ નાટક ચાલે સવારથી સાંજ. હે, મુકેશ બાપાના આશીર્વાદ. હે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. હવે સ્વામી વિવેકાનંદ કહી ગયેલા, હેલો, સ્વામી વિવેકાનંદ કહી ગયેલા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને આજની પેઢી ઉઠો જાગો અને 2.5 GB પૂરું થાય ત્યાં સુધી મંડ્યા રહો. એ સાલું પૂરું જ નથી થતું. આ પૂરા થઈ ચાલ્યા, આ પૂરા થઈ ચાલ્યા સાલા એમાં તો. પણ નહીં સાહેબ, રાતના 11:30 પોણા 12 વાગ્યા સુધી ચાલુ જ. બેટા તું એમાં એમ થઈ જવાનો છે. પોઈન્ટ, આઈ એગ્રી. અરુણ's team has student. અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે, અરુણની ટીમમાં હું થયું અલા? હા હા હા, અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે, અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે who joined him when they were in class 7. 7મા ધોરણનું 11-12 વર્ષનું પોયરું, એને બાટલીમાં ઉતારવું બહુ ઈઝી છે. 5મા 6ઠા 7મા વાળાને જો કદાચ ટીચર એમ કહે ને કે ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે આપણો વર્ગખંડ સાફ કરીશું, હા ટીચર ચાલો. લેકિન કિંતુ પરંતુ બંધુ, જે વિદ્યાર્થી એમની સાથે 7મા ધોરણમાં જોડાયેલો, કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. 8મું ગયું, 9મું ગયું, 10મું ગયું, 11મું ગયું, 12મું ગયું. 5 વર્ષ પછી છોકરો જ્યારે કોલેજમાં પહોંચ્યો ને ત્યાર પછી પણ એની સાથે ચાલુ જ છે કામ કરવાનું.
એની સાથે દરિયા કિનારા સાફ કરવાનું ચાલુ જ છે, લેક સાફ કરવાનું ચાલુ જ છે, વૃક્ષારોપણ કરવાનું કામ એનું ચાલુ જ છે. જેને પર્યાવરણ પ્રત્યે પ્રેમ હોય તે તો કોલેજમાં જાય ત્યારે પછી પણ દેખાય તો ખરું જ, ત્યાર પછી પણ દેખાય કે આને પર્યાવરણમાં ઇન્ટરેસ્ટ છે. બરાબર છે. અરુણ કૃષ્ણમૂર્તિ કોઈ સામાન્ય માણસ નથી. ગૂગલમાં કેટલા લાખનું પેકેજ છોડીને આવેલો છે ને, જોશો તો આંખ ફાટી જાય. સાહેબ ગૂગલમાં આટલા લાખનું પેકેજ હતું આનું. આપણા મમ્મી પપ્પાની તો એવી ઈચ્છા હોય કે મારો પોયરો સાહેબ કે ને કે બસ 10મું કરી લઈ 12મું કરી લે પછી એને એન્જિનિયર બનાવી દે ને સુગર ફેક્ટરીમાં લાગી ગયો સાહેબ ગંગા નયા 25-30 હજાર સાહેબ 30,000 રૂપિયા પગાર 3.5 લાખનું પેકેજ થયું બેટા આનો મહિનાનો પગાર 3.5 લાખથી ઉપર હતો. એ છોડીને આ માણસ કે ને કે ગૂગલ છોડીને ગટર પકડીને બેઠેલો છે. ગૂગલ છોડીને ગૂગલમાં લાગી ગયેલો, ગૂગલમાં એને નોકરી કરી છે. ત્યાર પછી એમાંથી કે ને કે એને લાગ્યું કે નહીં યાર સાલું પર્યાવરણ માટે કંઈક કરવું છે. તો પાઠ છપાય, તો પાઠ છપાય. બરાબર. બાકીનું આપણે આવતીકાલે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં કે એને કેવી રીતે આખી બધી સફર કરી.